એટલે અહીંયા મનની વાત ચાલતી હતી, એટલે અહીંયા આનું કનેક્શન થાય છે. નકર આહાર શરીરના સ્તર ઉપરનો છે અને વાત બધી ધ્યાનની ને મનની ચાલે છે. એટલે જેમ અહીંયા ચંદ્રપ્રભાવટીની વાત ન કરાય, ચ્યવનપ્રાશની વાત ન કરાય, આસવરિષ્ઠની વાત ન કરાય, તો અહીંયા અન્નની શું કામ વાત કરે છે? દવાની અહીંયા કોઈ જ વાત નથી. અહીંયા આ શ્લોકોમાં કોઈ આયુર્વેદની દવાઓની ને ચૂર્ણની ને ક્વાઠની ને એવી કોઈ જ વાત નથી. તો અન્નની કેમ આવી? તો કે અન્નની એટલે આવી કે શરીર અને મનનો સંપર્ક છે. અન્ન જે લેવામાં આવે છે એનો એક ભાગ એ મન બને છે. એટલે અહીંયાથી શરૂઆત થઈ છે જીવનની. એટલે સર્વારંભા તંડુલ પ્રસ્થમૂલા, સર્વની શરૂઆત ક્યાંથી છે? અન્નથી છે. એટલે ગીતામાં જ અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ, એવું કહી અને અન્નની પ્રશંસા કરે.